દાહોદ જિલ્લાના ચાલોદ તાલુકાના ખરસાણા ગામની ગર્ભવતી મહિલાને પ્રસૂતિનો દુખાવો પડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ એમ્બ્યુલન્સમાં જ જોડિયા બાળકોની સફળ પ્રસૂતિ કરાવી હતી। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓને જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે સૌપ્રથમ પરિવારજનો મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવતા હોય છે। ત્યારે ચાલોદ તાલુકાના ખરસાણા ગામની એક 28 વર્ષની ગર્ભવતી મહિલાને વહેલી સવારે પ્રસૂતિનો દુખાવો પડતા પરિવારજનો 108ને કોલ કરી કેસ નોંધાવ્યો હતો। જ્યારે ચાલોદ 108ને કોલ મળતા તાત્કાલિક કોલરને કોલ કરીને પ્રી અરાઇવલ ઇન્સ્ટ્રક્શન આપીને તાત્કાલિક જવા રવાના થયા હતા। ત્યારે ખરસાણા ગામ પહોંચ્યા પછી મહિલાની પરિસ્થિતિ જોતા મહિલાને દુખાવો વધારે થતો હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ ઝાલોદ હોસ્પિટલ ખાતે લઈ જવા રવાના થયા હતા। ત્યારે રસ્તામાં લીંબડીના માછણ પુલ નજીક પહોંચતા મહિલાને પ્રસૂતિની પ્રક્રિયા શરૂ થતાં બાળકનું માથું દેખાતા એમ્બ્યુલન્સના કર્મચારીઓએ તપાસ કરતા જણાવ્યું હતું કે બાળક શોલ્ડર ડિસ્ટોસિયા તેમજ ટ્વિન્સ બે બાળકો હોવા છતાં બહુ કાળજીપૂર્વક એમ્બ્યુલન્સમાં જ કર્મચારીઓએ નોર્મલ પ્રસૂતિ કરાવી હતી અને ડોક્ટર ERCP ડોક્ટર કેતનની સલાહ મુજબ સારવાર આપી માતા અને બાળકોના જીવને જોખમમાંથી બચાવી SDH હોસ્પિટલ ઝાલોદમાં શિફ્ટ કર્યો હતો। 108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT આશિષ ડામોર અને પાયલોટ અર્જુન કટારાની સૂઝબૂછથી માતા અને બાળકોને સલામતીપૂર્વક હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને મહિલાની સફળ પ્રસૂતિ કરાવવા બદલ પરિવારજનોએ 108ના કર્મચારીઓનો આભાર માન્યો હતો। અવસર અર્થ સાથે સીન 24 ન્યૂઝ ઝાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।